નમસ્તે ખેડૂત મિત્રો, ખાસ આજની કૃષિ માહિતી અને આજની આપણી કૃષિ માહિતીનો વિષય છે કે ચણાના પાકની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન અથવા તો કાળજી રાખવી જોઈએ. ચણાની અંદર ફૂલ અવસ્થાએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેમાં ખાસ કરીને ખાતર વ્યવસ્થાપન, પિયત વ્યવસ્થાપન અને કેવા કેવા વૃદ્ધિ નિયંત્રકો વાપરી અને આપણે ચણાની અંદર વધુ સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. તો સ્વાગત છે ખેડૂત મિત્રો તમારું ખેતીના દવાખાનાની અંદર, અને સ્વાગત છે ખેડૂત મિત્રો તમારું ખેડૂત મોલ ધોરાજીની અંદર. જો તમે અમારી યુટ્યુબ ચેનલ એક ખેતીના દવાખાના અથવા અમારા ફેસબુક પેજ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે એને સબસ્ક્રાઇબ અને એને ફોલો કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી કે વિડીયો એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી આશા સાથે. તો અત્યારે ચણાનો પાક કોઈ વિસ્તારોની અંદર 30 થી 35 દિવસનો થયો છે અને કોઈ જગ્યાએ કોઈ વિસ્તારોમાં ચણાનો પાક 45 થી 50 દિવસનો થયો છે. તો ચણાના પાકની અંદર ક્યાંય ને ક્યાંય ફૂલ અવસ્થા છે કોઈ વિસ્તારોમાં, અને કોઈ વિસ્તારોની અંદર ફૂલ આવવાની શરૂઆત પણ જોવા મળી રહી છે. તો ફૂલ અવસ્થાએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો ફૂલ અવસ્થાએ સૌથી મહત્વની બાબત છે પિયત વ્યવસ્થાપન. જો ચણાની અંદર યોગ્ય પિયત વ્યવસ્થાપન કરવામાં ન આવે તો ચણાની વાનસ્પતિક વૃદ્ધિ વધી જતી હોય છે. એટલે કે ચણાની અંદર જે ડાળ છે એક ડાળથી બીજી ડાળ વચ્ચેનું અંતર વધી જતું હોય છે. જેમાં ખાસ કરીને એક ફ્રૂટથી બીજા ફ્રૂટ વચ્ચેનું પણ અંતર વધી જતું હોય છે. અને જે કંઈ ફાલ આવતો હોય છે એ એક ફાલથી બીજા ફાલ વચ્ચેનું અંતર પણ આપણે વધારે જોવા મળતું હોય છે, જેના કારણે ઉત્પાદન ઉપર ખૂબ માઠી અસર પડતી હોય છે. તો વાનસ્પતિક વૃદ્ધિને નિયંત્રણ કરવી એ ખૂબ જરૂરી છે. જો તમારી જમીન એ ચીકાશવાળી, વધુ સારા ભેજ સંગ્રહ શક્તિવાળી જમીન હોય તો ફૂલ અવસ્થાએ પિયત આપવાનું ટાળવું જોઈએ. જે લોકોની જમીન આછી છે, રેતાળ છે, આવી જમીનની અંદર આપણે જમીનના પડ અને પત્રના આધારે પિયત આપવું જોઈએ. તો વધુ પિયતને કારણે પણ વાનસ્પતિક વૃદ્ધિ એ વધારે થતી હોય છે. તો ખાસ એમના નિયંત્રણ માટે માર્કેટની અંદર મળતું હોમોબ્રાફિનોલાઇટ, પ્લેક્ટોબુટાઝોલ અને ખાસ કરીને મેપિક્વાટ ક્લોરાઇડ નામનો જે મોલિક્યુલર આવે છે, તમે આ 3 મોલિક્યુલરમાંથી કોઈ પણ એક મોલિક્યુલરનો ઉપયોગ કરી શકો છો. જેમાં પ્લેક્ટોબુટાઝોલ નામનો જે મોલિક્યુલર છે, જે એક પંપની અંદર તમે 2 થી 3 મિલી લખે નાખીને તમે ઉપયોગ કરી શકો છો. જે આ બ્રાન્ડ નેમ તરીકે કલ્ટર નામની આ પ્રોડક્ટ માર્કેટમાં આવતી હતી અને આવે છે. તેમજ આવે છે હોમોબ્રાફિનોલાઇટ, જે એક પંપની અંદર તમે 15 મિલી લખે નાખીને તમે ઉપયોગ કરશો તો એની અંદર પણ આપણે સારામાં સારા પરિણામ મળે છે. જ્યાં માર્કેટની અંદર ડબલ નામથી પ્રોડક્ટ આવે છે ગોદરેજ કંપનીની. ત્યાર પછી આવે છે મેપિક્વાટ ક્લોરાઇડ, જે માર્કેટની અંદર ચમત્કાર નામથી આવે છે, જે એક પંપની અંદર તમે 20 મિલી લખે 20 થી 25 મિલી લખે નાખી અને તમે એનો ઉપયોગ કરી શકો છો. જેનાથી વનસ્પતિક વૃદ્ધિ જે છે એ નિયંત્રણ થશે, 2 ડાળ વચ્ચેનું અંતર ઘટશે, 2 ફ્રૂટ વચ્ચેનું પણ અંતર એની અંદર આપણને ઘટતું જોવા મળશે, અને ચણાની અંદર ડોડવાની સંખ્યા પણ વધારે જોવા મળશે. તેમજ જ્યારે તમારા ચણાનો જે કંઈ પાક છે એમાં ક્યાંય ને ક્યાંય ફૂલ દેખાતા હોય અથવા તો ફૂલ આવવાની અવસ્થાએ હોય તો એમની અંદર આપ લોકોએ ઉપરથી ફોલિયર સ્પ્રે તરીકે 1261 અને એમની સાથે ચિલેટેડ ઝીંક એક પંપની અંદર 25 ગ્રામ લખે તમે નાખીને છંટકાવ કરશો તો એની અંદર સારામાં સારું આપણને પરિણામ મળી શકે છે. જે ખેડૂત મિત્રોને ચણાની અંદર જાંબુડીઓ આવવાનો પ્રશ્ન રહેતો હોય તો જાંબુડીઓ જે કંઈ છે એ ઝીંકને કારણે પણ ઘણી વખત ઝીંકની ડેફિશિયન્સીને કારણે પણ આવતું હોય છે. તો આના છંટકાવ કર્યા પછી આપને ઘણા બધા અંશે સારું પરિણામ મળી શકે છે. તો જ્યારે તમારા ચણા ફૂલ અવસ્થાની આસપાસ હોય ત્યારે તમારે 1261 અને ચિલેટેડ ઝીંકનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી તમારા ચણાની અંદર એ પરિપૂર્ણ રીતે ફૂલ જોવા મળતા હોય, તો ફૂલ ખરતા હોય તો આપ લોકોએ ઉપરથી ફોલિયર સ્પ્રેની અંદર તમારે બોરોન જે છે એ તમારે 20 ગ્રામ લખે તમે નાખીને છંટકાવ કરશો તો એની અંદર પણ સારામાં સારું પરિણામ મળે છે, જો ફૂલ ખરતા હોય તો. ત્યાર પછી તમારા ચણા ડોડો અવસ્થાની આસપાસ જ્યારે જોવા મળે ત્યારે આપ લોકોએ નીચેથી 20-20-0-13 1 વીઘાની અંદર તમે 15 કિલો નાખીને તમે એનો ઉપયોગ કરશો તો એની અંદર પણ આપણે સારામાં સારું પરિણામ મળે છે. ચણા જ્યારે ફૂલ ડોડું અવસ્થાએ આવી જાય, કોઈ ક્યાંય ને ક્યાંય ફૂલ ક્યાંક ફૂલ જોવા મળે, જાજા જે કંઈ ફૂલ છે એનું રૂપાંતર ડોડવામાં થઈ ગયું હોય તો આપ લોકોએ ઉપરથી 05234નો એક પંપની અંદર 100 ગ્રામ લખે નાખીને તમે છંટકાવ કરશો તો ચણાની અંદર જે દાણાની ગુણવત્તા છે
એ યોગ્ય જોવા મળશે, દાણો ભરાવદાર જોવા મળશે અને એની અંદર પણ આપણું ઉત્પાદન વધી શકે છે. તેમજ ચણાની અંદર દોડવા અવસ્થાએ ઈયળ આવવાની શક્યતાઓ અને સંભાવનાઓ હોય છે, જેમાં ખાસ કરીને ચણાની અંદર લીલી ઈયળ આવવાની શક્યતા ખૂબ વધારે હોય છે. તો માર્કેટની અંદર મળતું ઇન્ડોક્સા કાર્બન એક પંપની અંદર તમે 15 મિલી લખે નાખીને છંટકાવ કરશો તો ચણાની અંદર આવતી જે લીલી ઈયળ છે એમાં આપણે સારામાં સારું પરિણામ જોવા મળશે. તો જે લોકોએ ચણાનું વાવેતર કરેલું હોય એવા લોકો પોતાના ખેતરની અંદર યોગ્ય ખાતર વ્યવસ્થાપન, યોગ્ય વૃદ્ધિ નિયંત્રણ માટેની દવાઓ અને ખાસ કરીને પિયત વ્યવસ્થાપન યોગ્ય રીતે કરશે તો આપણા ચણાની અંદર સારા ઉત્પાદન સુધી પહોંચી શકીશું અને આપણે વધુ સારું ઉત્પાદન મળી શકે છે. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? આ માહિતી જો તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો અને મેં આપેલી માહિતીના ઉપયોગથી આપ લોકોને તમારા ચણાના ઉત્પાદન ઉપર કંઈ વધુ સારી અસર પડી કે કેમ એ તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તમારી કોમેન્ટની હું રાહ જોઈને બેઠો છું. એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય.